નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ 4 ઝોન ખાતે ગુજરાત સરકાર દ્વારા ફી નિયમન સમિતિના સભ્યો અને એમના અધ્યક્ષની ઘોષણા કરવામાં આવી છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના સતત પ્રયત્નો બાદ ગુજરાત સરકાર દ્વારા વડોદરાના એફઆરસી ઝોન સમિતિના અધ્યક્ષ અને સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂકનો કાર્યકાળ એ 3 વર્ષનો રહેશે. નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ મોહમ્મદ હનીફ સવાઈખાન સિંધીની એફઆરસી વડોદરાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ ધર્મેન્દ્રસિંહ રાજપૂત, શિક્ષણ શાસ્ત્રી જયેશકુમાર બંસીલાલ પટેલ, સિવિલ એન્જિનિયર પ્રોફેસર ડોક્ટર ઇન્દ્રજીત પટેલ અને વડોદરા મહાનગરપાલિકાના નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ મોહમ્મદ હનીફ સવાઈખાન સિંધીની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ ધર્મેન્દ્રસિંહ રાજપૂત, શિક્ષણ શાસ્ત્રી જયેશકુમાર બંસીલાલ પટેલ, સિવિલ એન્જિનિયર પ્રોફેસર ડોક્ટર ઇન્દ્રજીત પટેલ અને વડોદરા ભારતીય જનતા પાર્ટીના ઇકોનોમિક સેલના સંયોજક અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કૃણાલ બ્રહ્મભટ્ટની સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે. આ સભ્યો તાત્કાલિક ધોરણે પોતાનો ચાર્જ સંભાળીને નવી ફી નક્કી કરીને વાલીઓને ફીના ચંગુલમાંથી છુટકારો અપાવશે એવી પણ આશા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોંઘવારીના સમયમાં ભારેખમ ફીની વચ્ચે પીસાતા વાલીઓની મદદે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન આવ્યું હતું અને એસોસિએશનના સતત પ્રયત્નો બાદ આજે ગુજરાત સરકાર દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ એમ 4 ઝોનમાં એફઆરસી સમિતિના સભ્યોની નિમણૂક થઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.